प्रतिभा को हम जान सकते हैं। हमेशा वो कर्म के सिद्धांत में मानते थे। वो कहते थे कि रियाज ही अपना कर्म है, फल की आशा मत रखो, रियाज करो। जब बड़ौदा में भी हमारी फैकल्टी में आए थे तब भी उनकी एक बात थी। पंजाब घराने के मूर्धन्य कलाकार थे, सभी घरानों के प्रति उनको आदर भाव था। हमारे प्रोफेसर सुधीर कुमार सक्सेना सर, हमारे गुरुजी के प्रति भी उनका बहुत आदर था और वो बड़ौदा में आते थे तो कई बार सक्सेना साहब को वो मिले, यानी बड़ौदा के प्रति उनको एक बहुत बड़ा लगाव था। ऐसे महान तबला वादक हमारे बीच नहीं रहे हैं, लेकिन उनकी जो बजाई हुई बंदिशें हैं, उनकी जो बातें हैं, उनके जो इंटरव्यूज हैं, वो हमारे साथ हैं। कई लोग अमरत्व लेके आते हैं, वैसे ही जाकिर जी अमर होकर यहाँ से हमारे पास हैं। वो कभी जाने वाले नहीं हैं, वो हमारे पास ही है। मैं तो संगीत जगत ने एक बहुत मोटी खोट पड़ी है। उस्ताद જાકીરજી એ માત્ર ભારતના જ નહીં પરંતુ સંપૂર્ણ વિશ્વના એ સંગીતકાર હતા। તેઓ તબલાના ભગવાન તરીકે સંગીત જગત એમને ઓળખતું હતું। એવા મહાન તબલાવાદક આપણી વચ્ચે નથી રહ્યા। હું ફેકલ્ટી પરિવાર વતીથી તેમને શ્રદ્ધાંજલિ અર્પું છું, તાલાંજલિ અર્પું છું। તેઓના કાર્યક્રમો, તેઓના લેક્ચર થકી એ આપણી પાસે જ છે। આ જાકીરજી આપણી વચ્ચે હંમેશા રહેવાના છે। એ એક અમરત્વ લઈને આ દુનિયા પર આવ્યા હતા અને આપણી વચ્ચે જ છે। હું એમને શ્રદ્ધાસુમન અર્પિત કરું છું। તેઓ 2015માં એ ફેકલ્ટી ખાતે આવ્યા, કોઈ એવા સંસ્મરણો ફેકલ્ટીની અંદર એમને એમના પિતાશ્રીની સાથે તબલાવાદન પણ એક વખત થયું હતું। એ સિવાય 2015ની અંદર વડોદરાની અંદર આવ્યા ત્યારે એમને ફેકલ્ટીની એક ટૂંકી મુલાકાત લીધી હતી અને ફેકલ્ટીના દરેક વિભાગમાં એમને અહીંયા જોયું હતું વિભાગ, અને અમારા વિદ્યાર્થીઓને શિક્ષકોને મળ્યા હતા। ત્યારે એક પ્રશ્ન પૂછતા એમને એક જ વસ્તુ કીધી હતી કે રિયાઝ એ આપણું કર્મ છે, માત્ર રિયાઝ કરતા રહો, કર્મ કરતા રહો, એની ફળની આશા ન રાખો। તમે રિયાઝ કરશો એટલું બધું સુંદર તો એની જાતે જ એનું ફળ મળશે। અને એકદમ નિયમિત વ્યક્તિ હતા। એ ક્યારે એમનું જે સાસ છે એમને કોઈને ઉપાડવા નથી દીધું। એ જાતે જ તબલા સ્ટેજ ઉપર લઈને આવતા હતા અને સ્ટેજ ઉપરથી લઈ જતા। એમનું સંપૂર્ણ જીવન એ તબલા અને સંગીત જગત માટે પ્રેરણારૂપ છે। તો આખું એ